જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કુલ 22 જણસીઓની આવક નોંધાઈ હતી। સૌથી વધુ આજે સોયાબીનની આવક નોંધાઈ છે। સોયાબીનની 710 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 897 રૂપિયા નોંધાયો છે। આ સાથે લોકવન ઘઉં, ટુકડા ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, ચણા, તુવેર સહિતની જણસીઓની પણ આવક નોંધાઈ છે। આજે 525 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 2276 રૂપિયા નોંધાયો હતો। આ સાથે 370 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક સામે એક મણનો ઊંચો ભાવ 566 રૂપિયા નોંધાયો છે। ટુકડા ઘઉંની 170 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 526 રૂપિયા, જ્યારે બાજરાની 61 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 478 રૂપિયા નોંધાયો છે। એરંડાની 254 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1080 રૂપિયા, જ્યારે મગફળીની 518 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1256 રૂપિયા નોંધાયો છે। 568 ક્વિન્ટલ ચણાની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1250 રૂપિયા અને સાથે અલગ અલગ બીજી જણસીઓની પણ સારી એવી આવક આજે નોંધાઈ છે। કુલ 22 જણસીઓની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ છે અને માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ખેડૂતોને હાલ સારો એવો ભાવ પણ મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની સારી એવી આવક અને ખેડૂતોને સારો ભાવ મળવાથી અત્યારે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો છે તે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે।